ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ ખેડૂતો માટે ઘાતક છે. સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. આ વાત કહી છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે. તો હાલમાં આમ આદમી પાર્ટીની ખેડૂત બચાવ યાત્રા જામનગર પહોંચી છે, જ્યાં આપ નેતા પ્રવીણ રામે ભાજપ પર અને પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કર્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આવો સાંભળીએ પ્રવીણ રામે શું કહ્યું. અને એટલી બધી વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે કે કદાચ કૃષિ મંત્રીને થોડુંક અઘરું લાગશે, કારણ કે કૃષિ મંત્રી હમણાં વિધાનસભામાં એવું નિવેદન આપ્યું કે અમે ખેડૂતો માટે એટલું બધું સારું કામ કરી દીધું કે હવે કોઈ ખેડૂત યાત્રા લઈને નીકળે તેમાં કોઈ ખેડૂત જોડાતા જ નથી. કૃષિ મંત્રીને કેવું છે કે લાઈવના માધ્યમથી એકવાર જરા સંખ્યા જોઈ લેજો કેટલા ખેડૂતો જોડાયા છે. વિધાનસભામાં બેઠા બેઠા તો સ્ટેટમેન્ટ આપવાના હારા લાગે, એમાં કઈ વાંધો ન હોય, પણ આ એટલા ખેડૂતો જોડાના હોય તો એને કઈક દુઃખ કે દર્દ કે પીડા હોય તો જોડાય, બાકી ન જોડાય. એટલે કૃષિ મંત્રી જરા લાઈવના માધ્યમથી આખું એકવાર જે જસાપર ગામની અંદર વિશાળ સંખ્યામાં જનમેદની છે, અને હમણાં 1-2 દિવસ પહેલા જ સ્ટેટમેન્ટ આપ્યું એને કે કોઈ ખેડૂત યાત્રા લઈને નીકળ્યા કોઈ જોડાતા નથી. એટલે કૃષિ મંત્રીને આમંત્રણ આપીએ કે તમારા ભાજપમાં અત્યારે કોઈ ખેડૂતોમાં કોઈ જોડાતા નથી, એટલે તમને સંખ્યા ન દેખાતી હોય તો આવો આમ આદમી પાર્ટીના સ્ટેજ ઉપર ખેડૂત માટે લડીએ. આપણે ખેડૂત માટે લડીએ. હું આમંત્રણ આપું છું કૃષિ મંત્રી. આજે કિસાનો માટેની યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છીએ. ખેડૂતોની એક યાત્રા શરૂ થઈ છે. હળદર મુકામે જે ઘટના બની બધાએ જોયે છે, ખબર છે ને બધાને. હળદરમાં જે જોયે છે ને બધાએ, હળદરમાં જે ખેડૂતોને માર્યો, ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવવામાં આવી. અરે છોડો, ઘરમાં ઘૂસીને બધાને બહાર કાઢીને ખેડૂતોને માર્યો. વડીલોને ન મૂક્યા, નાના છોકરાઓને ન મૂકી, લેડીઝને ન મૂકી, ઘર વખરી તોડી નાખી પોલીસે. આ લેવલ સુધીનો અત્યાચાર આ ભાજપની સરકારે ખેડૂતો ઉપર કર્યો. અમને બધાને જેલમાં નાખી દીધા. કોઈ વાક નહીં, કોઈ ગુનો નહીં. પથ્થર ફેંકવા વાળાને કોઈને એફઆઈઆર માં નહીં. પથ્થર ફેંકવા વાળા જેટલા હતા એ એકેયને એફઆઈઆર માં નહીં. એના માસીના દીકરા કેમ થતા હોય. અને અમને જેટલાને જેલમાં નાખ્યા એમાંથી એક પણ વ્યક્તિ પથ્થર ફેંકવામાં નહીં. બધાય સામાન્ય ખેડૂતો એ બધાને જેલમાં નાખી દીધા. 108 દિવસની જેલ કાપીને હું આવ્યો છું. આ બધા એમ શબ્દ વાપરે છે જેલ કાપી. હવે હું તમને કહું છું કે 108 દિવસની જેલ હું કાપીને આવ્યો છું. કાપીને શબ્દ વાપરીએ, હવે ભાજપને કાપો એ વિનંતી કરવા આવ્યો છું. હું તો જેલ કાપીને આવ્યો, હવે ભાજપને કાપો. પણ આ જેલ કાપીને આવ્યા બાદ સોમનાથમાં યાત્રા શરૂ કરી છે, ગુજરાતના ખેડૂતોની વચ્ચે જવાનું. મને આનંદ અને ઉત્સાહ છે કે 108 દિવસની ખેડૂતો માટે જેલ તો કાપીને આવ્યો, પણ એ પછી આ યાત્રાના માધ્યમથી હું તમારી વચ્ચે આવ્યો છું, મારા ગુજરાતના ખેડૂતોની વચ્ચે આવ્યો છું, એના ચરણોમાં આવ્યો છું. એનો મને આનંદ છે. આ યાત્રાની અંદર માનની સુદાનભાઈ ગઢવી, માનની મનોજભાઈ સોરઠિયા, અમે તમામે સોમનાથથી આ યાત્રાનું પ્રસ્થાન કર્યું. અત્યારે અહીંયા પ્રકાશભાઈ ડોંગા હોય, વસરામભાઈ હોય, તમામ મંચસ્થ મહાનુભાવો હોય, આજે તમારી વચ્ચે અમે આવ્યા છીએ. ગુજરાતના ખેડૂતો માટે લડતા 108 દિવસ સુધીની જેલમાં અનેક યાતનાઓ ભોગવી છે, અનેક પીડાઓ ભોગવી છે આ પ્રવીણ રામે. 108 દિવસ સુધી મારા પરિવારથી હું દૂર રહ્યો છું. 108 દિવસ સુધી જેલમાં રહી અને મારો એક વર્ષનો નાનકડો બાળક એના જન્મદિવસના દિવસે પણ હું એની સાથે નહોતો. હું દિવાળીના દિવસે પણ મારા પરિવારની સાથે નહોતો. આ તમામ યાતનાઓ આ ભાજપની સરકારમાં મેં ગુજરાતના ખેડૂતો માટે ભોગવી છે. અને હજી ભાજપને કહું કે હજુ પણ જેટલી યાતના ભોગવવી પડે, યાતના ભોગવવાની તૈયારી છે. આવી જાઓ મેદાનમાં. ગુજરાતના ખેડૂતો માટે પ્રવીણ રામ હામયું કરવા તૈયાર છે. ગુજરાતના ખેડૂતો માટે પ્રવીણ રામ હામયું કરવા તૈયાર છે. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.